આપણે મેક્સિમમ કયા એપ્સ વાપરીએ છીએ? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એમેઝોન કે પછી ગૂગલ? આ બધા એપ્સ ભારતમાં નથી બનેલા. ભારતમાં બી જે એપ્સ બન્યા છે, ફ્લિપકાર્ટ, મિંત્રા કે પછી ઓલા જેવા, એ આપણા ગુજરાતમાં નથી બનેલા. પણ આપણા જ ગુજરાતના એક એવા ઓન્ટરપ્રેન્યોર છે જેમણે એક એપ બનાવ્યું છે, જે એપ ઉપર મારી નજર પડી છે, જે એપ બની શકે છે નેક્સ્ટ સુપર એપ. કયું એપ છે, કોણ છે ઓન્ટરપ્રેન્યોર, એની જો માહિતી તમને જોઈતી હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આપણા ગુજરાતમાંથી જ બનેલું એક એપ છે, જે એપનું નામ છે એક્ટિવેટ લાઈફ સર્વિસીસ, જેના ફાઉન્ડર છે મિસ્ટર પ્રદીપ ખોના. મારું નામ પ્રદીપ ખોના છે અને એક્ટિવેટ લાઈફમાં હું ડેઝિગ્નેટેડ પાર્ટનર છું. કેમ એક્ટિવેટ લાઈફમાં પોટેન્શિયલ છે સુપર એપ બનવા માટેનું? તો જ્યારે આપણે સાઇન ઇન કરીશું ને ત્યારે આપણને 6 ઓપ્શન પૂછશે. એટલે બેસિકલી આ 6 એપ એક એપમાં મળેલા છે. 6 અલગ અલગ પોર્ટલ્સ છે આમાં, અને એ 6 પોર્ટલ છે કસ્ટમર પોર્ટલ, વેન્ડર પોર્ટલ, ઈ કોમર્સ પોર્ટલ, હોટેલ્સ પોર્ટલ, બિઝનેસમેન પોર્ટલ અને જોબ પોર્ટલ. બેસિકલી આ દરેક પોર્ટલ અલગ અલગ પ્રોબ્લેમ્સને સોલ્વ કરે છે. સૌથી પહેલા કસ્ટમર પોર્ટલ કરીને આપણે લોગિન કરીશું, ઇન્ફોર્મેશન ભરીને આગળ જઈશું ને તો આમાં ટોટલ આપણને 21 કેટેગરી દેખાશે. એ 21 કેટેગરીની સર્વિસીસ એઝ અ કસ્ટમર આપણે આ એપના માધ્યમથી લઈ શકીએ છીએ. આ સર્વિસીસ હાઉસહોલ્ડ મેડથી લઈને આપણા વૃદ્ધ મા બાપનું ધ્યાન રાખનાર વ્યક્તિ, બાળકોનું ધ્યાન રાખનાર વ્યક્તિથી ટ્રાન્સપોર્ટ, ટેક્સી, કન્સ્ટ્રક્શન, કાર્પેન્ટર અને ઘરમાં ખાવાનું બનાવવા આવા માટેના મહારાજ જેવી ટોટલ 21 કેટેગરી છે. જે કેટેગરી પર આપણે ક્લિક કરીશું તો એમાં અંદર બીજી સબ કેટેગરીઝ મળશે. કન્સ્ટ્રક્શન ઉપર ક્લિક કરીને આપણે અંદર ગયા તો અંદર સબ કેટેગરીઝ છે, જેમાંથી માની લો કે અગર મારે ઘરે એવા કોઈ કારીગરની જરૂરત છે, જે કારીગર ઈંટોનો કારીગર છે, જે ઈંટો મને લગાડીને દિવાલ બનાવી આપે, તો મેં બ્રિક્સ અને લેઇંગ ઉપર ક્લિક કર્યું તો એમાં મને રિક્વાયરમેન્ટ પૂછે છે. એ રિક્વાયરમેન્ટ એન્ટર કરી છે મેં, અને બુક અ સર્વિસ કહીશ ને તો તરત જ મને આમાં સબસ્ક્રિપ્શન લેવાનું કહે છે. હવે આજના સમયમાં આપણે કોઈ પણ એપ વાપરીશું એમાં આપણે ફ્રી ઓફ કોસ્ટ યુઝ કરી શકીએ છીએ. એનું કારણ જેટલું મને ખબર પડે છે એ જ છે કે એક્સપર્ટ્સ કહે છે કે અગર તમને કોઈ વસ્તુ કે સર્વિસ ફ્રીમાં મળે છે તો તમે પ્રોડક્ટ છો. આ બધા એપ્સ આપણા અટેન્શનને માર્કેટ કરીને એડવર્ટાઇઝર્સને માર્કેટ કરતા હોય છે અને એડવર્ટાઇઝર્સ પાસેથી પૈસા લેતા હોય છે. આ એપ કેમ ફ્રી ઓફ કોસ્ટ નથી એનો જવાબ પણ મને પ્રદીપ ખોનાજીએ આપ્યો. કારણ કે માણસોને ફ્રીની આદત પડી ગઈ છે, એવું મારું માનવું છે. અને મને જે અનુભવ થયું છે, જ્યાં ફ્રી મળ્યું ત્યાં આપણે દોડીએ છીએ, પણ એ ફ્રી પાછળ આપણે શું લોસમાં જઈએ છીએ કે શું આપણે આપણી એનર્જી ખપાવી દઈએ છીએ એ કોઈ કેલ્ક્યુલેશન કરતું નથી. અહીંયા આ એક અમારી યુએસબી છે કે અમે સબસ્ક્રિપ્શન એક તો બહુ નાનું લઈએ છીએ અને સાથે અમારી ગેરંટી તમને આપીએ છીએ કે અમારો જે પણ માણસ આવશે, જે પણ તમે સર્વિસ લેશો, એ માણસ વેરીફાઈડ હશે, કંપનીના રિસ્પોન્સિબિલિટી ઉપર તમારી પાસે આવશે. હવે અમારું સબસ્ક્રિપ્શન વર્ષના 365 દિવસ, અમે સબસ્ક્રિપ્શન મિનિમમમાં મિનિમમ 2999 પ્લસ જીએસટી છે. તો મારા હિસાબે પર ડે 9 રૂપિયા, એટલે ફક્ત 9 રૂપિયામાં આ સર્વન્ટ તમારા ફોનમાં છે. તમે ક્લિક કરો એટલે સર્વન્ટ હાજર. એટલે બેસિકલી કસ્ટમર પોર્ટલમાં આપણને જેટલી સર્વિસીસ મળે છે એ દરેક સર્વિસીસ જેટલા લોકો આપી રહ્યા છે એ બધા પોલીસ વેરીફાઈડ હશે. એટલે આપણા ઘરમાં જે વ્યક્તિ આવે છે એના ઉપર એક્ટિવેટ લાઈફનું ટ્રસ્ટનો સિમ્બોલ લાગેલો હશે. પોર્ટલ નંબર 2 છે વેન્ડર પોર્ટલ, જ્યાં આ દરેક વેન્ડર રજીસ્ટર થઈ શકે છે. આમાં પણ એક સબસ્ક્રિપ્શન છે. પોર્ટલ નંબર 3 હોટેલ બુકિંગ પોર્ટલ, એમાં હોટેલ્સ રજીસ્ટર કરી શકે છે સબસ્ક્રિપ્શનના માધ્યમથી, જેનાથી લોકોએ હોટેલ્સમાં બુકિંગ કરી શકે. પોર્ટલ નંબર 4 ઈ કોમર્સ પોર્ટલ છે, જેમાં આપણે કોઈ પણ પ્રોડક્ટ મંગાવી શકીએ. આજે એમેઝોન પરથી આપણે સિમેન્ટ કે લોખંડના સળિયા મંગાવવા હશે તો નહીં મળે, પણ એક્ટિવેટ લાઈફના ઈ કોમર્સ પોર્ટલમાં એ આપણને મળી જશે અને શિપિંગની જવાબદારી પ્રદીપભાઈએ પોતે લીધેલી છે. પોર્ટલ નંબર 5 બિઝનેસ પોર્ટલ છે, જેમાં B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર વાળા કોઈ પણ સર્વિસ આપતા બિઝનેસીસ છે એ લોકો રજીસ્ટર કરી શકે છે સબસ્ક્રિપ્શન આપીને. અને પોર્ટલ નંબર 6 જોબ પોર્ટલ છે, એમાં જોબ સીકર્સ એટલે જેમને જોબની જરૂરત છે એમણે એક જ વખત સબસ્ક્રિપ્શન ફીસ ભરવાની છે. અને એક રિક્રુટમેન્ટ કંપની છે એમણે દર વર્ષે સબસ્ક્રિપ્શન ફીસ ભરવાની રહેશે. આ 6 પોર્ટલ ભેગા મળીને એક્ટિવેટ લાઈફનું એપ્લિકેશન બનાવે છે. જે કંઈ મારા એપની અંદર એક્ટિવિટીઝ છે એ બધાનો જાત અનુભવ મને પોતાને છે. અત્યારે મને તમે કહો કે ભાઈ ઝાડુ ઉપાડવો છે તો પ્રદીપ ખોના ઝાડુ ઉપાડી લે, પાવડો ઉપાડવો હોય તો પાવડો ઉપાડી લે, નટ બોલ્ટ ખોલવો હોય તો એ પોતે ખોલી શકે,
એટલી પોતામાં તેવડ છે અને પોતે એટલો એક્સપિરિયન્સવાળો છે, એટલે આ સાહસ કર્યો છે કે કાલે ઉઠીને કોઈ પણ જાય તો હું પોતે ઊભો થઈને જઈ શકું અને એને સેટિસ્ફેક્ટરી સર્વિસ પૂરી કરી શકું. વેન્ડર બધા ઊભા છે, વેન્ડર બધા જ મારી સાથે જોડાવા માટે તૈયાર છે. બધાને કીધું કે ભાઈ વેઇટ કરો, 14 તારીખ પછી બધા જોડાઈ જજો. ત્યાં સુધી બધા એને વેઇટ, મારે બધા પાસેથી પૈસા નથી લઈ લેવા. સર્વિસ આપવાની અને સેટિસ્ફેક્ટરી સર્વિસ આપવાની એ મારી ગેરંટી છે. એક્ટિવેટ લાઈફનું લોન્ચ થવાનું છે 14મી ફેબ્રુઆરી 2024ના દિવસે. હવે કેમ મને લાગે છે કે આ એપ્લિકેશન સુપર એપ બનશે? એ મને લાગે છે એના ફાઉન્ડરને જોઈને. હું મારો હોશ સંભાળ્યો અને ભણી કરી અને સમજો ને કે 78માં હું બહાર આવ્યો. ત્યાર પછી પહેલાં તો મેં 2 વર્ષ ખેતી કરી. ત્યારે કચ્છની અંદર એટલો વરસાદ પણ નહોતો થતો અને દુષ્કાળે પડતા હતા. તો એ અરસામાં એક તો ખેતી કરતા, અમારા જે ફાધર હતા એ કોટનમાં સર્વિસ કરતા. અમારી કુટુંબની આવક સિર્ફ 500 રૂપિયા હતી. એ 500 રૂપિયામાં અમે 5 ભાઈ 2 બહેન, મમ્મી પપ્પા, ઘરે 3-4 ઢોર ડાખર, એ બધું હેન્ડલ થતું હતું. એની અંદર જ્યારે મનરેગાના તળાવ ખોદતા અને એ બધું માટીનું કામ થતું ત્યારે હું માટી પણ મેં ઉપાડી છે અને રોજની 2 ચોકડી માટી ઉપાડતો, જેના મને 6 રૂપિયા પગાર મળતો. એવી રીતે સંઘર્ષ કરતો 78ના અરસામાં હું મોરબી નોકરીએ લાગ્યો. ત્યારબાદ ત્યાં બાળ આવીને પછી બધું આ હોનારત થઈ, મચ્છુ ડેમ ફાટ્યો, એમાંથી બચી કરી અને અમે પાછા અમારા ગામડે ગયા. ત્યારબાદ 79માં હું મુંબઈ ગયો લાસ્ટ નવરાત્રિએ અને ત્યાં એક ક્લિયરિંગ એજન્ટની ફર્મ અમારા ગામની જ હતી અને તેમાં હું નોકરીએ લાગ્યો. ત્યારે મારો પગાર 750 રૂપિયા હતો. 1995માં એ ક્લિયરિંગ એજન્ટના કામ શીખીને પોતાનું કામ ચાલુ કર્યું ત્યાં. પણ માણસ કહે ને કે તળાવમાં નાની મછલીને મગરમચ્છ ખાઈ જાય. તો મોટા ક્લિયરિંગ એજન્ટોની સામે હું ત્યાં ટકી શક્યો નહીં અને 1999માં હું કંડલામાં શિફ્ટ થયો. ત્યારબાદ ક્લિયરિંગ એજન્ટનો બિઝનેસ મેં ચાલુ કર્યો એક્ટિવ ફોરવર્ડર્સના નામે. એક ફોરક્લિપ મેં લીધી 1,47,000માં, જે સેકન્ડ હેન્ડ ફોરક્લિપ હતી. એના પૈસા ચૂકવતા 7 મહિના લાગ્યા. પણ ટિલ ડેટ અને કે એવું કંઈક કરીએ કે જે માણસો બધા માટે સુખદ અનુભવ થાય. અને આ વિચારી કરીને આ એક્ટિવેટ લાઈફનું AL નામનું મેં એપ ચાલુ કરવાનું વિચાર્યું. એને લગભગ આ 3-4 વર્ષથી આ સંઘર્ષ કરું છું અને હવે આ લોન્ચ કરવા જઈ રહ્યો છું. ત્યારે એની અંદર વન સ્ટોપ સોલ્યુશન, એટલે તમને બધું જ, માણસ જન્મે અને માણસ પોતાની અંતિમ યાત્રાએ જાય, જીવનમાં જે જરૂરત પડે એ મારા એપમાંથી એને હાસિલ થઈ જાય અને એ પણ ગેરંટેડ. આ વિડીયો જોયા પછી તમે બાકીના બધા એપ ડિલીટ કરો. #1 નંબર એક્ટિવેટ લાઈફનું એપ છે એને ડાઉનલોડ કરો, સ્ટોર કરો અને સબસ્ક્રાઈબ કરો. બિકોઝ ઓફ આ એપ તમારા માટે બધી રીતે કામ લાગશે. આ એપ પ્રોફેશનલ છે, સાથે સાથે ઇમોશનલ પણ છે. આ એની મોટામાં મોટી ખાસિયત છે. રાતે એટલે 24/7 ગમે તેવી તકલીફ પડે, કદાચ આ એપમાં એ સર્વિસ ડિક્લેર હોય કે ન હોય, પણ જો તમે અમને આવાજ દેશો તો તમને 100% આન્સર મળશે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને એક્ટિવેટ લાઈફની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. એક્ટિવેટ લાઈફ સુપર એપ કેમ બનશે એનું બીજું એક કારણ એ છે કે બીજા બધા એપ્લિકેશન્સમાં ફક્ત એપ્લિકેશન હોય, એક્ટિવેટ લાઈફમાં 24/7 એક્ટિવ રહેતો એક નંબર હશે, જે નંબર પર કોલ કરીને પણ આપણે કોઈ પણ ઇસ્યુને રિઝોલ્વ કરી શકીશું. એક્ટિવેટ લાઈફમાં તમારે કોન્ટેક્ટ કરવું છે તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરજો અને આવી જ માહિતી માટે VTVgujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.